પંડિત શ્રી કમલેશભાઈના મુખારવિંદથી વેદોના મંત્રોથી વિષ્ણુ ભગવાનનો યજ્ઞ ચાલ્યો અને આ પાવન પ્રસંગના નિમિત્તે દરેક ગામના ધર્મપ્રેમી ભાઈઓ, પૂજ્ય પંડિતો, પૂજ્ય સંતો અને ભગવતી સ્વરૂપ માતાઓ, બહેનો, બાળકો, હવે આની વાતો તો મૂળ એવી કહેવાય કે આપણા સનાતન ધર્મની અંદર એટલા વિધિ વિધાન બતાવ્યા જેનો કોઈ પાર હોય નહીં, પણ આનો મૂળ અર્થ એક જ કે આ જીવાત્મા પરમાત્માના દરબારમાં કોલ કરીને આવ્યો કે ભગવાન મને એક વખત મનુષ્ય દેહ મિલે તો હું તારો શરણો પ્રાપ્ત કરી ફેરે મારે ભવાટવીમાં ભટકવું પડે નહીં, અને એના ખાતર ઈશ્વરની કૃપાથી જીવના પુણ્ય પ્રતાપે આ જીવને મનુષ્ય દેહ એ મનુષ્ય આપણને મળ્યો, અને આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને આવા જે શુભાશુભ કર્મ બતાવ્યા, ચાહે એમાં તીર્થ હોય, ચાહે વ્રત હોય, ચાહે સ્નાન પવિત્ર તીર્થોમાં સ્નાન હોય, કે કોઈ દેવ પ્રતિષ્ઠા હોય, યજ્ઞ યાગ હોય, આ મૂળ તત્વ ઈશ્વર પામવા માટેનો સાધન. નાના મોટા વ્રત હોય, છોટા મોટા ધર્મ ગ્રંથ હોય, ભાગવત સપ્તાહ હોય, રામાયણ હોય, એનું મૂળ સાધન રૂપાજી એ કે કદાચ જીવ આ ઊંઘમાં હોતીલો જાગી જાય એટલે જે ભીતર બેઠો પરમાત્માને ઓળખી લે તો એનો બેડો પાર થઈ જાય. આપણા સનાતન સંસ્કૃત અનેક વિધિ વિધાન બતાવ્યા, પણ શુભાશુભ કર્મનો ફળ શુભ અને અશુભ કર્મનો ફળ અશુભ હોય. આપણે તીર્થોમાં સ્નાન કરીએ તો શરીરની શુદ્ધિ થાય, કથા શ્રવણ કરવાથી આપણામાં અજ્ઞાનતા દૂર થાય, વ્રત ઉપવાસ કરવાથી આપણી શારીરિક તબિયત સારી રહે, યોગ અભ્યાસ કરવાથી, વ્યાયામ કરવાથી આરોગ્ય પ્રદાન થાય, ઉપવાસ કરવાથી જઠરને આરામ મળે, અને દાન કરવાથી ધનની શુદ્ધિ, તન મન અને ધનની. પણ આત્માનું કલ્યાણ કરવા માટે તો મોય બેઠો એને ઓળખવો પડે કે આખા બ્રહ્માંડમાં ભાસી રહ્યો છે, ઝાડમાં, પહાડમાં, જળમાં, થળમાં, જળમાં, ચેતનમાં, નાનામાં, મોટામાં, અણુમાં જેનો વાસ છે, અણુમાં જેનો વાસ છે એ પરમાત્મા નિર્ગુણ નિરાકાર તત્વ, એને પ્રાપ્ત કરવો ઘણું મુશ્કેલ. કોઈ આધ્યાત્મિક દ્રષ્ટિ મળે એ જ પ્રાપ્ત કરી કે બાકી તો કઈ ને કઈ નજરે કઈ દેખાય, અને એ તથ્યને પ્રાપ્ત કરવા માટે આપણા સાધન બતાવ્યા. તો જેટલું આપણે શુભ કર્મ કરશું, તુલસીદાસે તો દોહામાં પણ કીધું, તુલસી જે સંસારમાં આઈને કરીએ દો કામ, દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. આ જગતમાં મોટામાં મોટી ભક્તિ તો હરિનામ એક સેવા, અને ભગવાન આપણે તન એટલે શરીર આલ્યું, મન એટલે મન આલ્યું, અને બુદ્ધિ. તન સે સેવા કીજીએ, મન સે ભલો વિચાર, ધન સે એ સંસારમાં કીજીએ પુરકાર. શરતી જી માત્રની સેવા, મનથી દરેકનું સારું ચાહવું, અને આવી શુભ લક્ષ્મી તો શુભ કર્મમાં હાથે યોગ વાપરવી. તો જેટલું આપણે હાથે કરીએ એટલું હાથે આવીએ. એક અમારી જૂની કહેવત છે સંતોમાં કે ખાયા છો ખોયા અને ખીલાયા છો પાયા. ખાધું આ તો ખોયું, પણ કોઈની દુઆ આંતરડી ઠારી એ પરમાત્માના દરબારમાં જમા હોય. તમે અત્યારે દરેકે દરેક રીતે સુખી સંપન્ન છો. આપણા મનમાં થોડો અહમ છે કે ભાઈ મહેનત કરીએ છીએ, ફેક્ટરી છે, દુકાન છે, ધંધો છે, પશુપાલન છે, આ છે, એથી મેં સુખી ના. એ ઘણા આ કરે પણ છતાં ફાવટ નથી આવતી. આ પૂર્વ જન્મનું પુણ્ય છે એ અત્યારે પણ આમ ધંધો, પશુપાલન, ફેક્ટરી, ઉદ્યોગ માધ્યમ બન્યું. બાકી કંઈક પૂર્વ જન્મનું ખાતું હતું એ અત્યારે મળ્યું, અને અત્યારે જે કરીએ એ આગળ તૈયાર. એટલે કદાચ જન્મ મરણ મટે તો સદભાગ્ય, પણ કદાચ કોઈ ઠેકાણે
આપણો જન્મ થશે જો આ કરેલી કમાણી છે ને એ આપણી આગળ ને આગળ હેડી છે કે એક માણસ હમણાં માજો બે પોત ચોપડી ભણેલો હતો જો એક થોડી વારમાં 1 કરોડપતિ બની ગયો તો એને પૂર્વજન્મનું ફળ હતું નકા કોઈ અન્ય જણા એને ફાવટ આવે અને કે ગ્રેજ્યુએટ હતો એને સપોર્ટ કર્યો 10-2 વર્ષ બહાર રહ્યો પણ મારો કોઈ હમો ના આવ્યો ફેર આપણે ઘરે આવ્યો ખાતું ખાલી તો પાસ આયા તો કહેવાનો અર્થ કર ભલા તો હોગા ભલા તો સમયનો અભાવ પૂજ્ય પંડિતને પણ હજી ઘણા વેદોના મંત્રોની તમામ 33 કોટી દેવતાઓને આહુતિઓ આપવાની દેવતાઓને સંતુષ્ટ કરવા માટે હોય તો ભગવાને કીધું કે મારા 4 મુખ છે એક તો બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ અગ્નિ નારાયણ સૂર્ય દેવતા અને ગાય આ 4ના મુખમાં હાલો એટલે ભગવાન કે મારા મુખમાં તો આજે આ એકને નારાયણનો આહવાન થઈ રહ્યો તમામ દેવી દેવતાઓને આ ગામના જે 2 પત્ર પુષ્પ ફળથી સંતુષ્ટ થશે અને ભગવાન મહાદેવને પણ આપણે પ્રાર્થના કરીએ યજ્ઞ નારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે આ સંસારની ઝંઝટમાં ફસાયેલા સમયનો અભાવ હતો પણ છતાં બધા વ્યવહાર પ્રસંગ હાચવતા 1 વર્ષના વ્રત કર્યા આ એક તપસ્યા કહેવાય અને એ તપસ્યાના રૂપે આજે આ એક વિધિ વિધાન પૂરું થાય તો ભગવાનને તો કંઈ કહેવાનું તો હોય નહીં કારણ કે એ તો વગર કાને સાંભળી રહ્યો છે વગર આંખે આપણા કર્મ દેખી રહ્યો છે વગર હાથે કોઈને દેવું લેવું સત્તા છે ને વગર પગે કે એને આગળ ક્યાં ઓટો મારીને આવો એ પરમાત્માની સત્તા પણ આપણા ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે એને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ પવિત્ર કાર્યક્ષેત્રે જે દંપતીએ ચાહે બહેનો ભાઈઓએ કોઈ શુભ કર્મ કર્યું એ પરમાત્મા એમને શુભ ને સારું ફળ મળે ધન ધાનના ભંડાર ભરાય દરેક ક્ષેત્રે ભગવાન એમનો સાથ લે ખૂબ આરોગ્ય સંપન્ન થાય પશુપાલન ખેતીવાડી વાણિજ્ય વેપાર બાલ ગોપાલમાં દરેક ક્ષેત્રે પ્રભુને મદદરૂપ બને અને જીવનમાં કોઈ પ્રગતિ કરે શુભ કર્મ કરે અને એમનું જીવન મંગલ બને એવી ભગવાન ભોળાનાથને અને યજ્ઞ નારાયણ ભગવાનને મારી ખૂબ ખૂબ પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ.